હે ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ, આજ તમને એક એવું મંદિર બતાવું જે તમને આખા ગુજરાતમાં પણ નહીં જોવા મળે. તો ચાલો જીએ. તો ગાઈઝ, આજે આવી ગયા છે અમે ઉમરકુઈમાં, જ્યાં આ સિદ્ધેશ્વર વડેશ્વર હનુમાનજીનું મંદિર છે. તો એ જોવા માટે અમે આવી ગયા છે, કારણ કે એ જગ્યા બહુ ખાસ છે ગાઈઝ. કેમ કે અહીંયા જે મંદિર બનાવ્યું છે વડની જડોમાંથી શેપ આપીને આખું મંદિરનું એ રેડી કર્યું છે. તો એ જોવા માટે આવ્યા છે ગાઈઝ. તો તમને પણ બતાવું અને એ જગ્યા આપણે આખી એક્સપ્લોર કરીએ. તો ચાલો જઈએ. ગાઈઝ, ફાઇનલી અમે પહોંચી ગયા છે જ્યાં મંદિર તમે જોઈ શકો છો. તો ચાલો તમને નજીકથી બતાવું. તો ચાલો ગાઈઝ, આપણે અંદરથી બધું જોઈએ ને કેવી રીતે બનાવ્યું છે તમને બતાવું ગાઈઝ. તો ચાલો જોઈએ. ચાલો ગાઈઝ, તમને અંદરથી બતાવું કે કેવી રીતે બનાવ્યું છે અને અંદરથી કેવું દેખાય છે તમને બતાવું. ચાલો અંદર જઈએ આપણે. તો આ જોઈ શકો ગાઈઝ, અંદરથી મંદિરનું વ્યૂ જોઈ લો તમે. અને અહીંયા હનુમાન દાદાજીનું મંદિર બનાવ્યું છે, આ જોઈ શકો તમે. બધું કેમ લાગ્યું તને? મસ્ત ને? જળમાંથી બધું ગયું. તો ગાઈઝ, બહુ ટાઈમથી રીલ જોઈ હતી કે આ મંદિરનું, કે ગાઈઝ મારે પણ જોવાની ઈચ્છા હતી કે આ કેવી રીતે બનાવ્યું હશે અને કેવું દેખાતું હશે. તો આજે ફાઇનલી રિયલ અમે આવીને જોઈ લીધું છે ગાઈઝ. તો આ બહુ મસ્ત છે ગાઈઝ. તો તમે આવજો, જોજો. અને બહુ મસ્ત છે ગાઈઝ. જે નેચરલ એક વડમાંથી આખું સ્ટ્રક્ચર રેડી કરીને આ બનાવ્યું છે, આ તમે જોઈ શકો ગાઈઝ. તો ચાલો તમને આખું બતાવું પાછું. તો ગાઈઝ, આ જોઈ શકો તમે, આખું એક ઝાડ છે અને આખું ઝાડમાંથી બધું બનાવ્યું છે. તો ગાઈઝ, અહીંયા આપણે દાદા છે ને પૂછીએ આપણે કેટલા ટાઈમથી આ બનાવ્યું છે અને શું છે. તો ચાલો જઈએ આપણે. તો ગાઈઝ, બહારથી પણ બતાવો તમને. અંદરનું વ્યૂ જોઈ લીધું, હવે તમને બહારનું બતાવું. તો ચાલો બહારથી પણ જોઈએ અને તમને બતાવું ગાઈઝ કે બહારથી કેવું દેખાય છે અને અંદરથી તમે જોઈ લીધું છે. તો અંદરથી તો તમે જોઈ લીધું છે, આ હવે બહારથી બતાવો તમને. ચાલો બહાર જઈએ. અહીંયા એક દાદા છે, એમને મેં પૂછ્યું કે આ બનાવવામાં કેટલો ટાઈમ થયો હતો. એમણે કીધું હતું કે આ લગભગ 30 વર્ષ પહેલાનું બનાવ્યું છે. આ મતલબ ત્યારથી બનાવતા હતા, તો હવે બનાવી નાખ્યું છે. તો આ જોઈ શકો ગાઈઝ તમે. અને બહુ મસ્ત છે ગાઈઝ. તમે જોયું ના હોય તો ગાઈઝ લોકેશન તમને નાખી દેવા, કે તમે આવીને જ જોઈ શકો ગાઈઝ. તો ચાલો આજુબાજુથી તમને વ્યૂ બતાવે. તો ગાઈઝ, આ વડ છે ને એના બાજુમાં બધા બાગ બનાવ્યો છે. જો એલચી ને એવું રોપી છે, આ જોઈ શકો ગાઈઝ. વેલી રોપી છે અને બહારથી જોઈ લો ગાઈઝ, એવું દેખાતું છે. દૂરથી બતાવો તમને ગાઈઝ. બાકી જુઓ ગાઈઝ, બહુ મસ્ત છે ગાઈઝ. તમે જે રીલમાં જાઓ અને રિયલમાં જાઓ ને ગાઈઝ, ફિલિંગ જ કંઈ અલગ છે આની. તો ગાઈઝ, એકવાર જોવા માટે જરૂર આવજો ગાઈઝ. બાકી આ જોઈ લેવું. તો ગાઈઝ, આ મંદિર છે ને, આ જે પાછળ જે ઝાડ છે વડનું, તો એમાંથી નથી ગાઈઝ. જે આ વડના મેન વડવાય છે ને ગાઈઝ, એમાંથી આ વડવાય નીચે આવી છે ને, એમાંથી આખું મંદિર સ્ટ્રક્ચર કરે. આખું બધું જે આ મૂળ હાથને હા. તો ગાઈઝ, આ બધી વડવાય છે ને એનામાંથી જ આખું મંદિર બનાવ્યું છે ગાઈઝ. આ જોઈ શકો ગાઈઝ.
તો ગાઈઝ આ 1-2 વર્ષનો આ આખા છેલ્લા 30 વર્ષથી આ બનાવવામાં આવ્યું છે ગાઈઝ. તો આ જોઈ શકો ગાઈઝ, કેમ કે આખા તમને આ કશે બી ફરો ગાઈઝ એવું તમને મંદિર જોવા નહીં મળે ગાઈઝ. તો ગાઈઝ આખા ગુજરાતમાં ફરશો તો પણ તમને આવું મંદિર જોવા નહીં મળે જે આ અહીંયા ઉમરકુઈમાં બનાવવામાં આવેલું છે ગાઈઝ. તો તમે આવજો અને મુલાકાત લેજો અને જોજો ગાઈઝ, રિયલમાં જોજો અને તમે વિચાર કરશો કે કેવી રીતે બનાવ્યું છે અને કેટલું મસ્ત લાગે છે ગાઈઝ. તો આવજો અને જોજો, મુલાકાત લેજો. બાકી કહેવા જેવું તો કંઈ નથી ને આ એકવાર જોજો ગાઈઝ, આવીને જોજો એકવાર. ગાઈઝ ફાઇનલી એટલા દિવસ તો આ મંદિર રીલોમાં જોતા હતા, આજે ગાઈઝ રિયલ આવીને મેં જોયું છે. તો ગાઈઝ બહુ મસ્ત છે અને આવજો. બાકી અમે તો જોઈ જ લીધું છે, તો તમે પણ આ વિડીયો થકી જોઈ જ લીધું હશે ગાઈઝ. બાકી તમે આવજો, રિયલમાં જોજો અને કેવું મંદિર છે જરાક જોજો. બાકી મંદિર કેવું લાગ્યું અને આ વિડીયો પણ કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહેજો. અને આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ, મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં.